નમસ્કાર। તો મિત્રો, તારીખ 6/1/2026 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી માહિતી જોવા હોય તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 248 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1984 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2480 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24800 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,48,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર જોરદાર વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો। પ્રતિ 1 કિલોએ આજે 7,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,640 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,01,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,26,400 અને 100 ગ્રામ સોનાનો ભાવ 12,64,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 18,500 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,789 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,10,312 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,37,890 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,78,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 20,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,341 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 82,728 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,03,410 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,34,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, એકંદરે બજારનું વલણ છે તે આજે ફરી એકવાર વધારા તરફી જોવા મળી રહ્યું છે અને ચાંદીની બજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે સોનાની બજાર છે તેમાં પણ જોરદાર તેજીનો માહોલ આજે જોવા મળી રહ્યો છે। તો માર્કેટ ખુલતાની સાથે જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ બજાર વધવા પાછળ અત્યારે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો જે માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને આ પરિસ્થિતિના લીધે બજારની સ્થિતિ એક પ્રકારે અનિશ્ચિતતાઓનો માહોલ બન્યો છે અને આ અનિશ્ચિતતાઓના લીધે બજારમાં એક જોરદાર વળાંક જોવા મળી રહ્યો છે, જેના પગલે અત્યારે બજારમાં મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે અને ચાંદીની બજારમાં જોરદાર તેજીનો તાંડવ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, ખાસ કરીને અત્યારે અન્ય તરફ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડતો નજરે પડી રહ્યો છે અને 90 રૂપિયા આજુબાજુ ડોલર સામે રૂપિયો મુવમેન્ટ કરતો નજરે પડી રહ્યો છે। તો તેની પણ એક પ્રકારે બજાર ઉપર અસર જોવા મળી રહી છે, કારણ કે આયાત છે તે મોંઘી થાય છે અને આના પરિણામે જે ખર્ચ છે તેમાં વધારો થાય તો આ સંજોગોમાં બજાર છે તેની ઉપર ચોક્કસપણે ઇફેક્ટ પડે, જે તમામ પરિબળોને આધીન આજે બજારમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે।